નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની। જે રીતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, ત્યારે વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સિટી ન્યૂઝની મુલાકાતે પધાર્યા છે, તો આવો એમની સાથે વાત કરીએ। સૌથી પહેલા વાત કરીએ દિલીપભાઈ સાથે। દિલીપભાઈ, શું કહેશો, શું છે રણનીતિ, કેવો ચાલી રહ્યો છે પ્રચાર પ્રસાર? પ્રચાર પ્રસારમાં તો અમારે અત્યારે પદયાત્રા પૂરી થઈ ગઈ છે, સ્લીપો બધાને ઘરે ઘરે પહોંચાડી દીધી છે અને વોર્ડ નંબર 5 છે, વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને પબ્લિકનો બહુ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। ગયા 5 વર્ષમાં હું કોર્પોરેટર હતો, મારી સાથે રસીલાબેન મારા સાથી કોર્પોરેટર હતા અને અમારા વોર્ડમાં ઉદયભાઈના સહયોગથી ઘણા વિકાસના કામો થયા છે અને હજી અમે આવતી ટર્મમાં કાંઈ પણ કામ બાકી હશે એ માટે કરવાની તાકાત બતાવી અને પૂરા કરી દઈશું। હવે આપણી સાથે જોડાયા છે રસીલાબેન। રસીલાબેન, શું કહેશો, વોર્ડ નંબર 5 એટલે કેટલી સમસ્યાઓ છે વોર્ડ નંબર 5માં? સમસ્યાઓ તો પાણીની અત્યારે છે, ઉનાળો છે એટલા માટે પાણીની સમસ્યા છે એવું નથી, પણ અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે પબ્લિકને પાણી પૂરતું મળી રહે એના માટેની અત્યારે અમારે ત્યાં લાઈન પણ ચાલુ છે, નાખે છે, નવી નાયલું આવી છે। તેમ છતાં અમારે અત્યારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમની પાછળ જે અમે નવો પ્રોજેક્ટ લઈ આવ્યા છે ઉદયભાઈના કહેવાથી, અને ઉદયભાઈનો ખૂબ અમને સપોર્ટ છે ચારે કોર્પોરેટરને, અને આવી જ રીતે અમારા કામ કરતા રહીશું। જી, હવે આપણી સાથે જોડાયા છે સ્મિતાબેન। સ્મિતાબેન, કયા મુદ્દાઓ સાથે આપ વોર્ડમાં જઈ રહ્યા છો? અત્યારે તો ઘણા મુદ્દાઓ છે પણ તેને પૂરા કરવાના અમે પ્રયત્ન કરશું। ચારે ઉમેદવારો સાથે ખભે ખભો મિલાવી અને કામ કરશું અને ઉદયભાઈ દ્વારા જે પણ કાર્યક્રમો થયા છે તેને પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ। ચોક્કસથી। તો હવે આપણી સાથે છે સંજયભાઈ। સંજયભાઈ, શું કહેશો, કેવો ચાલી રહ્યો છે પ્રચાર પ્રસાર? જનતાનો ખાસ કરીને સપોર્ટ કેવો છે, પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? પ્રચાર પ્રથમ તબક્કામાં અમે ડોર ટુ ડોર લોકોને મળ્યા। અમારા ચારેય કોર્પોરેટરોએ 5 વર્ષમાં ખૂબ કામ કરેલા છે, એનો અમને ખૂબ રિસ્પોન્સ મળ્યો। બીજી ડોર ટુ ડોર અમે મિટિંગ કરી। રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ ખાનકાલા અમારા વિસ્તારની અંદર સતત એમ કહી શકીને કે નાનામાં નાના માણસના મોઢે અમે પદયાત્રામાં એમ કીધું કે ઉદયભાઈએ કામ કર્યા છે, એટલે કોઈને વિચારવાનું જ નથી તમે આ વિસ્તારમાં આવો નહીં એમ, અને લોકોનો બહુ સારો પ્રતિસાદ છે। અને અમારી આખી ટીમ વોર્ડમાં કાંઈ પણ નાના મોટા કામ બાકી હશે તો અમે ચારે કોર્પોરેટરો આવનારા સમયમાં પૂર્ણ કરશું। જે રીતે આવતીકાલે મતદાન છે, મતદાન કરવાનું છે, તો એના માટે લોકોને શું સંદેશો આપશો? લોકો અત્યારે ખૂબ જાગૃત છે, કાલે ખૂબ મતદાન થશે અને ભાજપ તરફી થશે, પણ લોકોને હું અપીલ કરું છું કે સવારે તડકો હોવાથી સવારે તમે 11 વાગ્યા પહેલાં મતદાન કરો અને લોકશાહી પર્વનો એક તમારો હક છે એ આપો। આમ તો કહી શકે કે ત્રિપાખીયો જંગ છે, ત્રિપાખીયા જંગની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મક્કમ પાર્ટી થઈ છે? બેન, સિટી ન્યૂઝના માધ્યમથી હું કહીને જાઉં છું કે ભાજપનો 5 નંબર વોર્ડ ગઢ હતો, છે અને રહેશે। તમે રિઝલ્ટ આવે તે દિવસે હું તમારી બાઇટ ત્યાં હું ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આપીશ કે બેન હું તમારા ન્યૂઝમાં કહીને ગયો હતો, ગઢ હતો, છે અને રહેશે। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો અને ગઢ રહેશે તેવું કહેવું છે વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું। આ સાથે જ કેમેરા પર્સન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ।